જો સપ્તાહનો છેલ્લો દિવસ છે ને જે સપ્તાહના છેલ્લા દિવસે આપણને જે વૈશ્વિક સંકેતો છે થોડાક નબળા મળી રહ્યા છે, કારણ કે ગઈકાલે અમેરિકાના બજારોની અંદર આપણને ઘટાડા સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું હતું. ખાસ વાત એ રહી કે જ્યાં આગળ પરચેઝર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે યુએસમાં જેને હોલસેલ મોંઘવારી કહે છે એના આંકડા આવ્યા અને એના આંકડા થોડા અપેક્ષા કરતાં વધારે આવ્યા છે, જેને કારણે અહીંયાથી બજારની અંદર ઘટાડો જોવા મળ્યો. ખાસ તો આજે મોંઘવારી વધી એને કારણે બોન્ડ યીલ્ડની અંદર આપણને વધારો જોવા મળ્યો. ડોલર ઇન્ડેક્સ અહીંયાથી ઉછળતો જોવા મળ્યો, જેને કારણે અહીંયા આપણને અમેરિકાના બજારોમાં થોડો ઘટાડો આવતો જોવા મળ્યો છે. ખાસ કરીને યુએસ બોન્ડ યીલ્ડમાં સતત ચોથા દિવસ હતો કે જ્યારે આપણને વધારો જોવા મળ્યો. હવે આજે પીપીઆઈ દર છે કે પીપીઆઈ ઇન્ડેક્સ છે તેને આપણને 0.3% જેટલું વધવાનું અનુમાન હતું, જેની સામે 0.6% જેટલા આવ્યા છે. એટલે ખાસો એવો વધારો અહીંયા દેખાયો છે, જેને કારણે આપણને ગઈકાલે બજારની અંદર થોડો ઘટાડો આવ્યો. હવે અહીંયાથી બજાર એવી અપેક્ષા રાખીને ચાલી ગયું છે કે યુએસમાં જે વ્યાજદર ઘટાડાની પ્રોસેસ છે એને હજી વધારે વાર લાગી શકે છે. પહેલાં આપણે 2023માં હતા નવેમ્બર ડિસેમ્બરમાં, ત્યારે આપણે વાત કરતા હતા કે કદાચ ફેબ્રુઆરીમાં આવે, ફેબ્રુઆરી પછી એપ્રિલની વાત કરી, પરંતુ હવે જૂન બાદ આ જે વ્યાજદર ઘટાડો છે એવું આપણને અત્યારે બજાર માનીને ચાલી રહ્યું છે. બીજી તરફ ટેકનોલોજી કંપનીઓમાં આપણને ખાસ કરીને સારો એવો ઘટાડો ગઈકાલે જોવા મળ્યો હતો. સેમિકન્ડક્ટર શેર્સમાં કાલે લગભગ 1.8% જેટલા ઇન્ડેક્સની અંદર 1.8%નો ઘટાડો આવ્યો હતો. એક સપ્તાહમાં લગભગ 3.5% જેટલો ઘટાડો આપણે સેમિકન્ડક્ટર ઇન્ડેક્સની અંદર જોયો છે. બીજી તરફ ક્રૂડ જુઓ, ક્રૂડથી પણ થોડીક ચિંતા છે. 4 મહિનાના ટોચ પર પહોંચ્યું છે ક્રૂડ. બ્રેન્ટનો ભાવ 85ને પાર થતો જોવા મળ્યો છે. WTI પણ $81 ઉપર પહોંચી ગયો છે. હવે માંગમાં વધારો, પુરવઠામાં ઘટાડો, આ બધી જે ગઈકાલે આપણે જોયું હતું કે અમેરિકાની અંદર ઇન્વેન્ટરી 7 સપ્તાહ બાદ ઘટી છે, એની અસર હજી થોડીક એક્સટેન્ડ થઈ રહી છે. અને આ વર્ષે પુરવઠો થોડી સપ્લાય ઓછી રહેશે એવું ઇન્ટરનેશનલ એનર્જી એસોસિએશન એટલે કે IEAનું કહેવું છે, જેને કારણે પણ અહીંયા થોડીક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ આવતી જોવા મળી છે. તો આ બધા તો અમેરિકાના બજારના સંકેતો છે, પરંતુ એશિયાના બજારો જોવા આજે સર્વત્ર આપણને લાલ નિશાનમાં જ કારોબાર જોવા મળી રહ્યો છે. નિક્કેઈ, શાંઘાઈ, હેંગસેંગ માફ કરશો, કોસ્પી, તાઇવાન, સ્ટ્રેટ ટાઈમ્સ બધે અત્યારે આજે આપણને ઘટાડા તરફી જ કારોબાર ખાસ કરીને જોવા મળી રહ્યા છે. હવે આની વચ્ચે આપણા નિફ્ટી ફ્યુચર્સ, ગિફ્ટ નિફ્ટીના સંકેતો લઈ લો તો જુઓ, ગઈકાલે નિફ્ટી ફ્યુચર્સ જે છે એની અંદર આપણને લગભગ 22,264ની આજુબાજુનું ક્લોઝિંગ જોવા મળ્યું હતું. અને આજે નિફ્ટી ઇમ્પ્લાઇડ ઓપન જે છે ગિફ્ટ નિફ્ટી 22,148.49ના આપણને સંકેતો આપી રહ્યું છે. એટલે લગભગ 100-125 પોઈન્ટનો ઘટાડો આજે આપણને ઇન્ડેક્સના સ્તર પર જોવા મળી શકે છે એવું ગિફ્ટ નિફ્ટી અહીંયાથી સંકેત કરી રહ્યું છે. પરંતુ આ ફ્યુચર્સના લેવલ છે, એટલે આટલો ઘટાડો જો કેશ માર્કેટમાં જોઈએ તો આજના દિવસમાં કદાચ આપણને શક્યતા છે કે વૈશ્વિક સંકેતો પ્રમાણે 22,000નું લેવલ ટેસ્ટ થતું જોવા મળે, અથવા એની નીચે પણ આજે થોડો કારોબાર જોવા મળી શકે છે. જી ચાંદની. જી, તો